હાલો. હેલો. હા બોલો. આપડો ભાઈ છે પ્રજાપતિ બાજુમાં રહે છે. હા હા એને મુખ્યમંત્રી પદના છે ને ઓલા પણ ગેટની સામે હા હા એને ફ્લેટ લીધો એટલે થોડું વાયરિંગ કામ જોવડાવો એમ થતા ઠીક ઠીક. ફ્લેટ લીધો કાંક 4 લાખમાં આવ્યો અને કાંઈક દસ્તાવેજ ભાઈ 4.5 માં પતી ગયો. તો સારું કેવાય. એટલે એમની મુખ્યમંત્રી વાળા ક્યાં વેચાતા લેવાય છે? 7 વર્ષ પૂરા થઈ જાય એટલે વેચીએ પણ ને હા 7 વર્ષ પૂરા થાય પછી વેચીએ કઈ. એટલે આનું 9 વર્ષ થશે. આમ છે એક જ સાઈઝ છે છે. બેકારે બનેલા અહીંયા 1500 મકાન પેલા હમ 576 છે. હમ ગેટની સામે અંદર જવાનું એ કઈ જગ્યાએ કે? હેડ છે ને હા 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 હા. એથી એના સામે પાછો છે ને ત્યાં પાછો અંદર ઉભી રહું પેલો બીજો ત્રીજો માળ છે. ત્યાં 6 માળ છે ટોટલ. ત્યાં ભાઈ ને અમારે ત્રીજા મળે સારું મળી ગયું તો અત્યારે 4 લાખના વીજળાઈ નો હા હા. આવે સિટી કાંઈ નો આવે 4 લાખ. અમારે પાછો આ બાજુ ભાવ રહે કેમ લાગે તને? એ બધું એમાં એવું છે એ બધું ડેવલપ વધારે છે. હા. હવે અત્યાર સુધી ત્યાં છે ને ખેતર હતા બરોબર. અત્યાર સુધી ડેવલપ આ બાજુ હતું નારી ચોકડી સુધી. હવે નારી ચોકડી સુધી બધું પેક થઈ ગયું. બધા પ્લોટ પડી ગયા, મકાન બની ગયા એટલે અહીંયા પૂરું થઈ ગયું. હવે એ લોકો બિલ્ડરો એ બાજુ ખરીદી ચાલુ કરી અકવાડા સુધી ત્યાં હવે ડેવલપ ચાલુ થઈ ગયું. ક્યાંય ભાવ તો રહે જ આગળ વધતા જાય બે આની કરતા વધારે ભાવ તમારે એ બાજુ ખેત સુધી નાની છોકરી સુધી આખું પેક. હવે આ બાજુ અજેવાળા પેક થઈ ગયું ખબર? અકવાડા આવ્યા છે અકવાડા સુધી પેક કરી નાખશે. માલણકા તરસીમમાં અકવાડા એ બાજુ હવે આવેલું પાછું ત્યાં આવ્યું કારણ કે ત્યાં બધે અમુક બંધી જગ્યા પડી હોય ને તો પ્લોટ વેચી નાખે. હા પટેલો નું રહ્યું ને આ બધું વાળ્યું ત્યાં બધે પ્લોટ પડવા મને ઠેઠ ટોપ થી રોડ આખો ભરાઈ ગયો. હા એ રિંગ રોડ આખો ભરાઈ ગયો. અને આમ ગણ તો સિત્સર સુધી તમને સિત્સર ખબર? હા સિત્સર માં બહુ કઈ જગ્યા નથી કે ન્યાય પડી ગયા. ઇસ્કોન ને 11 ને બધું પડ્યું ખબર છે ત્યાં? હા એ પડ્યું. પછી ઓલું શું કેવાય આની પાસે સિત્સર ભઠ્ઠા છે. આ સિત્રા સુધી હા એ સિત્રા વટો ને એટલે સિત્રા ભઠ્ઠા છે ને ભઠ્ઠા ની સામે ન્યાય પડી ગયા. હા હા એ લાગે ટૂંકમાં એ બાજુ ભરાઈ ગયું. તો ક્યાંય જગ્યા નહીં ભાવનગર માં ક્યાંય જગ્યા નથી એમ ગણને તો આવે. અને અહીંયા બધો ભાવ એવો થાય છે ને કે 25 લાખ સુધીમાં નારી ચોકડી સુધીમાં ક્યાંય પ્લોટ ન મળે. ઓહો. પ્લોટ પાછા આ લોકો આપતા નથી. ખરેખર આ છે ને જો વર્ષો પહેલા હું તને શું કહું વર્ષો પહેલા વાત કરું ને તો એ આ તરસીમા રોડ ઉપર મારા પપ્પાને મકાન છે ને સસ્તા ભાવમાં પ્લોટ પડતા સાહેબ આવડી એવું અત્યારે મારા પપ્પાને 2 પ્લોટ એક ભાઈ આપતા હતા કે તમારે છે ને મટીરિયલ નાખવાનું માલ ઈટું ને એવું સમજાણું. મારા પપ્પાએ બોરી નાખ્યા ને 2 પ્લોટ ત્યારે મળતા હતા કરોડો રૂપિયાની જગ્યા છે. તો એ આપડે આ ગઢિયા ભૂજ કરી ગયા ને એ બધું હવે આપડે નગર ને પ્લોટ લઈ લીધા તો બધે ફરતા ગમે ને એક બે જયારે આવું બધું સસ્તા મળતું અત્યારે કઈ મળતું નહીં. ત્યારે પૈસા ની ટૂંકમાં વેલ્યુ નહોતી પૈસા નહોતા બે હતું ને ભેગું. આમ ગણો ને તો એ વખત માં આપડા ગઢિયા હાસા જ હોય ત્યારે એની પાસે પૈસા નહોતા એવું થાય ને. ત્યારે કઈક 50,000 નો પ્લોટ મળી જતો હોય બરોબર પણ 50,000 હોવા જોઈએ ને. હા એમ કરીએ બીજું ફોન કરજે ફ્રી થાતો. હા